રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ ને ગુજરાતી સનાતન ધર્મશાળાનું ખાતમુહૂર્ત કરાયું. ઠાકોર સમાજના ભામાશા સહિત દાતાઓએ દાનની સરવાણી વહાવી. પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમાનવતા ધામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ ને પરમ પૂજ્ય શ્રી વિશ્વભારતીજીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે રાજસ્થાનના રણુજા ખાતે ગુજરાતના ધર્મપ્રેમી નગરજનોને શુદ્ધ સાત્વિક અને પ્રભુ પ્રસાદ રૂપે ભોજન અને રહેવાની ઉત્તમ સગવડતા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદ્દેશ સાથે નિર્માણ થઈ રહેલા દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાનું ખાતમુહૂર્ત વચ્ચે ભાવિક ભક્તોનો મેળાવડો યોજાયો હતો. રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાના ભૂમિ પૂજન પ્રસંગે ગુજરાતના 100થી વધુ ગામના 5000 જેટલા સામાજિક ને રાજકીય આગેવાનો સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી પૂજ્ય દોલતરામ બાપુને પૂજ્ય વિશ્વભારતીજીના આ ભગીરથ કાર્યમાં તન મન અને ધનથી સાથ સહકાર આપવાના આશ્વાસન સાથે દાનની સરવાણી વહાવી હતી. આ પ્રસંગે ઠાકોર સમાજના ભામાશા રોહિતજી ચંદુજી ઠાકોર, ખોડાજી ઠાકોર, પસાભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, વીરતાવાળા કૃષ્ણ મંડળ અમદાવાદ, રસિક ઠાકોર સાવિયાના, ક્રાંતિજી ઠાકોર પ્રમુખ નાસ્મેદ સહિતના સામાજિક રાજકીય આગેવાનોએ હાજરી આપી સૌએ આ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી 33 જ્યોતિના રામાપીર મહારાજના પાઠના દર્શન પ્રસાદનો લાભ લઈ સૌ ભક્તોએ સંત શ્રી દોલતરામ બાપુને પરમ પૂજ્ય વિશ્વભારતીજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. પૂજ્ય રવિરામ મહારાજે જણાવ્યું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.